માંગરોળના રહીજ ગામે ખેડૂતની બે ભેંસને વીજ શોક લાગતા મૃત્યુ થયું છે, જ્યારે બે બળદનો બચાવ થયો હતો। માંગરોળ તાલુકાના રહીજ કલ્યાણ ધામ સામે વાડી પાસેના ચરિયાણમાંથી ચરી બે ભેંસો અને બે બળદ પરત પાણી પીવડાવવા વાડીએ આવતા રસ્તા પર આવેલ 11 કેવીથી શોક લાગતા બે ભેંસનું મોત થયું હતું। ભેંસ લઈ આવતા બે બાળકો અને સાથે બે બળદનો બચાવ થયો હતો। મારું નામ ભરતભાઈ રામ, રહીજ સરપંચ। આ આયશા બેગનવાળું ટીસી છે, ત્યાં પાવરના અનબેલેન્સના હિસાબે બે દૂધની ભેંસો મરી ગઈ છે। એક તો એમાં ગાભણી હતી, એમાં બે બળદ પણ નીચે પડી જ ગયા હતા, પણ કમનસીબે એને બચાવ થયો। સાથે બે છોકરા પણ હતા, એ થોડા દૂર હતા એટલે બચી ગયા। 2.5 થી 3 લાખ રૂપિયાની ભેંસો હતી, એનો યોગ્ય વળતર મળે એવી અમે સરકાર પાસે, પીજીવીસીએલ પાસે આશા રાખીએ છીએ। માંગરોળના રહીજ ગામના ખેડૂત મુનાભાઈ અરજણભાઈ વાઢેરની બે ભેંસોને શોક લાગતા મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ પીજીવીસીએલના અધિકારીઓને થતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। માંગરોળ રહીજ કલ્યાણધામ સામેના રસ્તા પર બીડમાં પશુઓ ચરીને પરત આવતા હતા, ત્યારે રસ્તા પર આવેલ 11 ટીસીમાંથી પાવર આવતા બે ભેંસને શોક લાગતા મૃત્યુ થયું હતું। આજે સબસ્ટેશનમાં પાવર આવવાથી અમારી બે કિંમતી ભેંસો આશરે 3 લાખની એ ઓફ થઈ ગઈ છે। બે બળદને એક પાડી બચ્યા છે, બે છોકરાઓ અમારા જે હારે હતા એ પણ ઈશ્વરની દયાથી બચ્યા છે। પણ જીબીવાળાની બે મતલબ એ હોય કે જે ગણીએ એ અત્યારે એની તપાસ આવી છે, એની તપાસ થયા પછી સાચી માહિતી આવે, પણ અત્યારે અમારા ખેડૂતનો ધારા થઈ ગયા છે કે કિંમતી જનાવર છે, જનાવર અમે ગુમાવી બેઠા છે, એટલે અમારા ખેડૂતને કોઈ આધાર નથી। શોક લાગ્યાની જાણકારી મેળવતા પાવર અનબેલેન્સ થતા પાવર જમીનમાં ઉતરવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું। હાલ તો વીજ શોકથી બે ભેંસનું મોત થતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। મારું નામ જલ્પેશ ગોવિંદ નંદાણીયા, જુનિયર એન્જિનિયર, માંગરોળ રૂરલ પેટા વિભાગીય કચેરી। અત્યારે આપણે રહીજ ગામના કલ્યાણધામની સામે આયશા બેગમવાળું 25 કેવીના ટીસીની બાજુમાં છે, ત્યાં બે ભેંસનો અકસ્માત થયો છે। તેમાં લોડ અનબેલેન્સને લીધે ન્યુટ્રલમાં પાવર આવી ગયેલ છે અને સ્થળ ઉપર જ બે ભેંસોનો અકસ્માત થઈ ગયેલ છે। લોડ ચેક કરાવીને આગળની કાર્યવાહી આપણે હાથ ધરવામાં આવશે।